રાજુલા શહેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી ધીમી ધારે હળવા રીમઝીમ વરસાદ વરસતા સાથે શોભાયાત્રાનો થયો પ્રારંભ। આ શોભાયાત્રામાં બેન્ડ વાજા, ડીજે, ઢોલ, નગારા સાથે કથક નૃત્ય, ટ્રેક્ટરમાં વિવિધ ફ્લોટનું આકર્ષણ સહિત વિવિધ કૃત્ય સાથે શોભાયાત્રા નીકળી। શોભાયાત્રા દરમિયાન શહેરમાં દરેક મુખ્ય ગોવર્ધન હવેલી ચોક બજારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। આ શોભાયાત્રામાં ભાવિ ભક્તોને નંદઘેર આનંદ ભયો, રાજુલાના નાદ ભયોના નાદ સાથે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શહેરના વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજુલા શહેર નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું। રાજુલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હઠીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રાનું સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરાયું। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો? જન્માષ્ટમી કમિટી જે જયંતિ દાદા અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ રાજુલાની જનતાએ આજરોજ બહોળી સંખ્યામાં સતત બંધ રાખી અને